નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, છેલ્લા કેટલાક દિવસથી ગરમીની સાથે સાથે રાજકારણમાં પણ ગરમાટો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ માટે આપેલા નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ભારે વિરોધ વંટોળ ઉઠ્યા છે. એક તરફ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે કોંગ્રેસના આ નિવેદનને ભાજપે મુદ્દો બનાવીને કોંગ્રેસને આડે હાથ લીધી છે. મલ્લિકાર્જુન ખડગેએ 5 એપ્રિલ રવિવારે ઇડુક્કીમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર ભાષણ દરમિયાન એક કથિત વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ગુજરાતના લોકોને અભણ ગણાવ્યા હતા અને તેમના મતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને મૂર્ખ બનાવી રહ્યા છે. ખડગેએ કહ્યું કે નરેન્દ્ર મોદી કે કેરળના મુખ્યમંત્રી હોય પિનરાઈ વિજય કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી, કારણ કે તેઓ ખૂબ જ સ્માર્ટ અને શિક્ષિત છે. આ નિવેદન બાદ રાજ્યભરમાં ભારે વિરોધ થયો. વિરોધની વાતની સાથે સાથે ગુજરાતે દેશને કેટલાક નેતા આપ્યા તેના ઉપર એક નજર કરી દઈએ તો કદાચ ગુજરાતનું દેશને ચલાવવા માટેનું શું યોગદાન છે તે અંદાજ આવી જશે. ભારતની આઝાદીના પ્રથમ દિવસથી જ ગુજરાતનું નેતૃત્વ દેશને મળતું રહ્યું છે. 15 ઓગસ્ટ 1947ના રોજ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પ્રથમ મંત્રીમંડળમાં જ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે કાર્યરત હતા. ત્યારથી લઈ આજ સુધી ભારતના સર્વોચ્ચ પદ પર ગુજરાતનું પ્રતિનિધિત્વ મજબૂત રહ્યું છે. 1947થી અત્યાર સુધીમાં કુલ 3 વ્યક્તિઓ એવી છે જેઓ વડાપ્રધાન પદ પર રહ્યા હોય અને જેમનું મૂળ અથવા કર્મભૂમિ ગુજરાત હોય, જેમાં મોરારજી દેસાઈ દેશના 4થા વડાપ્રધાન અને પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન બન્યા. ગુલઝારીલાલ નંદા તેઓ 2 વખત કાર્યવાહક વડાપ્રધાન બન્યા હતા. તેઓ સાબરમતી બેઠક પરથી ચૂંટાયા હતા અને તેમની રાજકીય કારકિર્દી ગુજરાત સાથે જોડાયેલી હતી. અને ત્યારબાદ નરેન્દ્ર મોદી ભારતના 14મા વડાપ્રધાન. તેઓ સતત ત્રીજી ટર્મ માટે હાલમાં પણ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. દેશના અત્યાર સુધીના ઇતિહાસમાં કુલ 7 નાયબ વડાપ્રધાન બન્યા છે, જેમાંથી 2 ગુજરાતના ફાળે છે, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને લાલકૃષ્ણ અડવાણીનો સમાવેશ થાય છે. 1947થી અત્યાર સુધીમાં ગુજરાતના અંદાજે 50થી વધુ નેતાઓએ કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી છે. પ્રારંભિક ગાળામાં મણિબેન પટેલ, ખંડુભાઈ દેસાઈ જેવા નેતાઓથી શરૂ કરીને યુપીએ શાસનમાં અહેમદ પટેલ અને વર્તમાન મોદી સરકારમાં ગુજરાતનો દબદબો સૌથી વધુ જોવા મળ્યો છે. વર્તમાન કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ અમિત શાહ, મનસુખ માંડવિયા, CR પાટીલ જેવા કદ્દાવર નેતાઓ મંત્રી પદે બિરાજમાન છે. આ તો માત્ર નેતાઓની જ વાત થઈ. કોંગ્રેસે એ પણ સમજવાની જરૂર છે કે આ સિવાય દેશના સૌથી ધનિષ્ઠ વેપારીઓ પણ ગુજરાતી જ છે. જોકે વિવાદ વકરતા આખરે મલ્લિકાર્જુન ખડગેએ સરેન્ડર કર્યું અને તેઓએ એક્સ પોસ્ટ પર દિલગીરી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે, ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન છે. કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ ન હતો. જોકે કોંગ્રેસને એમ લાગ્યું કે ગુજરાતમાં ચૂંટણી સમયે નુકસાન પહોંચી શકે છે, કદાચ તેના કારણે કોંગ્રેસે આખરે નમતું મૂકવાનો વારો આવ્યો છે. ખેર, હવે આ મુદ્દો ગુજરાતમાં કોંગ્રેસને કેટલું નુકસાન પહોંચાડશે તેના ઉપર ભાજપની નજર રહેશે. હાલ તો ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે આ લોકશાહીના પર્વના આપ મતદાર રાજા છો. આપના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરજો અને મતદાન અચૂક કરજો તેવી નવનિર્માણ ન્યૂઝ તરફથી અપીલ છે. હાલ અમને રજા આપશો. નમસ્કાર.